સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે છેલ્લા કેટલાય દિવસથી પ્રાંતિજના કેટલાય વિસ્તારોમાં ગંદુ પાણી આવતું હોય રહીશોમાં રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે। તો પ્રાંતિજ પાલિકામાં રજૂઆત બાદ પણ પરિસ્થિતિ જેસે તેની જોવા મળી રહી છે। ત્યારે પ્રાંતિજ વોર્ડ નંબર 1 મોટાવાસની મહિલાઓ ગંદા પાણીને લઈને પાલિકા ખાતે દોડી આવી હતી। પ્રાંતિજ નાની ભાગોળ, તપોધનવાસ, ખોડિયાર કુવા, વાઘેલાવાસ એપ્રોચ રોડ સહિતના વિસ્તારમાં પ્રાંતિજ પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ગંદુ આવતું હોવાથી રહીશોના બુમરાહ ઉઠવા પામી છે। તો ગંદા પાણીને લઈને રહીશોમાં રોગચાળાને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે કેટલાક દિવસથી રહીશો દ્વારા પ્રાંતિજ પાલિકામાં રજૂઆત બાદ પણ પ્રાંતિજના કેટલાક વિસ્તારોમાં ગંદુ પાણી આવતા રહીશોમાં હાલ તો રોષ જોવા મળે છે। ત્યારે જો પાણીજન્ય રોગચાળો ફેલાશે તો જવાબદારી કોની શિરે રહેશે? ત્યારે ગંદુ પાણી મળતા પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 1 મોટાવાસની મહિલાઓ ગંદા પાણીને લઈને હાથમાં ગંદા પાણીની ડોલ લઈ પ્રાંતિજ પાલિકા ખાતે દોડી આવી હતી। ત્યારે હાલ તો ગંદા પાણીને લઈને રહીશો પરેશાન થઈ ગયા છે અને પીવા માટે બહારથી પાણી લાવવાનો વારો આવ્યો છે। તો આ વિસ્તારના લોકોને ટેન્કર દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। ત્યારે જો તાત્કાલિક ધોરણે ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો પાણીજન્ય બીમારી ફેલાય તો નવાય નહીં। ત્યારે આ અંગે પ્રાંતિજ પાલિકા ચીફ ઓફિસર હિરેનભાઈ સોલંકીને આ અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આજે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને આગળ મોકલીશું। પણ આ અંગે તેઓ કેમેરા સામે કંઈ પણ બોલવાની ના પાડી હતી અને તેઓએ જણાવ્યું હતું કે તમારે જે લખવું હોય તે લખી દો। ત્યારે પ્રાંતિજ પાલિકામાં આવા અધિકારીઓ હશે તો પાલિકાનો થઈ રહ્યો ઉદ્ધાર અને પાલિકામાં મહિલાઓ રજૂઆત કરવા આવેલા મહિલાઓ સામે પણ ચીફ ઓફિસર પોતાની ઓફિસ છોડી બહાર ન આવ્યા અને મહિલાઓની રજૂઆત પણ સાંભળી ન હતી। ત્યારે મહિલાઓની રજૂઆત કરવા જાય તો ક્યાં જાય? ત્યારે હવે જોવું એ રહ્યું કે પ્રાંતિજ પાલિકા હવે જાગશે કે પછી હોતા હે હોને દો જેવી સ્થિતિ જોવા મળશે એ તો હવે જોવું રહ્યું। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। અમે બધી મહિલાઓ નગરપાલિકામાં આવી છીએ પાણીની કમ્પ્લેન્ટ નોંધ કરવા માટે, પણ કોઈ સાહેબ હરખો જવાબ આપતા નહીં અને કિસી ક લાઈન તૂટી જાય તો હંધાઈ જાય। આવી લાઈન તો 2 વર્ષથી ખુલ્લી જ છે અને ગંદુ પાણી આવે છે અમારે। એ પાણી કેમ કરીને પીવાનું? છોકરો બીમાર પડે, મોટો બીમાર પડે, ઝાડા ઉલટી થઈ જાય છે, એકલા પૂરા આવશે, એકલી સેવા આવે એવું પાણી અમે પીએ છીએ। અને પોલીસ સ્ટેશન પાણી ભરવા જઈએ તો એ પાણી નહીં ભરવા દેતા। તો તમે નગરપાલિકાવાળા પાસે જો, નગરપાલિકામાં આવીએ તો કોઈ જવાબ મળતો જ નહીં અને કે નર્મદાનું પાણી આવશે। નર્મદાનું પાણી ચો લગન આવે? જાતે બોર બનાવો અને બોરનું પાણી અમને તો આપો। પાણી સારું આપતું નથી બરાબર, એટલું રગડું આવે સાચું। અમારા છોકરામાં તો બહેરામાં તો જવાબદારી કોણ લેશે? આ તો 12 મહિનાથી આવે છે, 12 મહિનાથી એક જ જણને બોલવાનું, 12 મહિનાથી આ પાણી કોઈ નિકાલ આપતો નથી। બોર બનાવવાની રજૂઆત છે, બોલો હોય કીધા જવાનું પછી ગાડી મળ્યો નથી। અમારા ભરવાન છે મોટા સાહેબ, હોય નહીં થાય તો ગોજી ના જાવ, ચોખ્ખી વાત કેવું તો વસ્તુ આ મોટા નહીં તો વાળુરાવા મોઢું પડવાનું છે મારા છોકરાના, મારા બહેરાના। રાતે 5 વાગે આવીએ કોમ તો 5 વાગે રોજ દે કે